નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર અલગ અલગ વિષયના આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ. જેમાં આજે આપણે પર્યાવરણ વિષય આસપાસમાં ધોરણ 4 ની અંદર 8મો પાઠ જોવાનો છે. રિયા પહોંચી મામાને ઘેર. રિયા રીચ્ડ અંકલ્સ મામાસ હોમ. તો આ પાઠને લગતા દરેક નાના મોટા પ્રશ્ન જવાબની અહીં આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. માંથી ઘણા બધા મોસ્ટ પ્રશ્નો પરીક્ષામાં પણ ઉપયોગી થાય છે, તો વિડીયો દ્વારા તમને માહિતી પણ મળશે અને પરીક્ષાની પણ તૈયારી કરી શકશો. તો અલગ અલગ વિડીયોઝ થકી તમને માહિતી મળતી રહે એવા પ્રયત્ન કરીએ છીએ. બીજું, ઉપર આવા ઘણા બધા વિડીયોઝ જોવા હોય તો તમે ચેનલમાં વિડીયોઝમાં જોવા મળશે ને બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જશો ને નીચે ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું પણ પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને આવા વિડીયોઝ જોવા મળશે. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના દરેક પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ અબકડમાંથી જે આવતું હોય એ ક્રમ અક્ષર આપેલા ખાનામાં સામે લખવાનો છે. પેલું છે રિયાના મામા ક્યાં રહેતા હતા? તો રિયાના મામા વાપી રહેતા હતા, તો જવાબમાં બ આવશે. બીજું છે ટ્રેનની ટિકિટમાં નીચેનામાંથી શેની માહિતી હોતી નથી? તો તારીખ હોય મુસાફરીની, ટ્રેનનું નામ હોય, ટ્રેનનો નંબર હોય. મુસાફરીના ઘરનું સરનામું ન હોય તો જવાબમાં ડ આવશે. ત્રીજું છે મામાના ઘેરથી રિયાનું કુટુંબ કયા સ્થળે ફરવા ગયું? તો દમણ ગયું હતું, તો જવાબમાં ક આવશે. ચોથું છે રિયાએ અને તેના ભાઈઓએ જમ્પોર બીચ પર શું કર્યું? તો જમ્પોર બીચ પર રેતીમાં ઘર બનાવ્યા હતા, તો જવાબમાં આ આવશે. પાંચમું છે રિયાએ દરિયાની મુસાફરી શેમાં કરી હતી? તો હોડીની અંદર દરિયાની મુસાફરી કરી હતી, તો જવાબમાં ડ આવશે. છઠ્ઠું છે સાંજના સમયે જમ્પોર બીચ પર સૂરજ કેવો દેખાતો હતો? જવાબમાં આવશે દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવો દેખાતો હતો, તો જવાબમાં ક આવશે. બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે એમાં વાપી સ્ટેશનથી મામાના ઘેર જવા રિયાએ ખાલી જગ્યામાં મુસાફરી કરી, તો જવાબમાં આવશે રિક્ષામાં. બીજું છે રિયાનું કુટુંબ દમણના ખાલી જગ્યા બીચ પર ફરવા ગયું, જવાબમાં આવશે જમ્પોર. ત્રીજું છે બાળકો દરિયા કિનારે ખાલી જગ્યાના ઘર બનાવતા હતા, તો જવાબમાં આવશે રેતીના. ચોથું છે રિયાએ હોડીમાં બેસીને ખાલી જગ્યાની મુસાફરી કરી, તો જવાબમાં આવશે દરિયાની. પાંચમું છે દરિયા કિનારાનું સાંજનું આકાશ ખાલી જગ્યા દેખાતું હતું, તો જવાબમાં આવશે રંગબેરંગી. છઠ્ઠું છે રિયા અને તેના મામાનું કુટુંબ ખાલી જગ્યાના દરિયા કિનારે મોજ માણવા ગયા, જવાબમાં આવશે દમણના. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. તો પહેલું છે રિયાના મામાનું ઘર વાપીમાં હતું, તો જવાબમાં આવશે સાચું. બીજું છે રેલવે સ્ટેશનથી રિયા કારમાં મામાના ઘરે ગઈ, જવાબમાં ખોટું આવશે. ત્રીજું છે મામાની સાથે રિયાનું કુટુંબ બસમાં બેસી દમણ ફરવા ગયું, જવાબમાં સાચું. ચોથું છે દરિયા કિનારે રિયાએ ઊંટ અને ઘોડા જોયા, તો જવાબમાં આવશે સાચું. પાંચમું છે નાના બાળકો બીચ ઉપર દરિયામાં તરતા હતા, જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે રિયાના કુટુંબે સ્ટીમરમાં બેસી દરિયામાં મુસાફરી કરી, જવાબમાં આવશે ખોટું. ચોથો પ્રશ્ન છે બંધબેસતા જોડકા જોડો. વિભાગ ની સામે વિભાગ બ છે જોડતા જઈએ. પેલું છે વાપી, તો એ રિયાના મામાનું ગામ હતું, તો જવાબમાં ડ આવશે. બીજું છે દમણ, એ દમણમાં જમ્પોર બીચ છે, તો બીજામાં ઈ આવશે. ત્રીજું છે ગાંધીધામ, એ રિયાનું ગામ હતું, તો જવાબમાં આ આવશે. ચોથું છે ભુજ, એ છે કચ્છ એક્સપ્રેસનું ઉપડવાનું સ્થળ, તો ચોથામાં બ આવશે. પાંચમો પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે અહીં આપેલ ટ્રેનની ટિકિટના ચિત્ર જુઓ, નીચેની માહિતી ટિકિટમાંથી શોધો અને લખો. અને તમને એક ટ્રેનની ટિકિટ છે એ આપેલી છે અને ચિત્ર આપેલું છે, બરાબર. અહીં તમે જોઈ શકો છો એની બધી માહિતી અહીંથી લખવાની છે. તો ટ્રેન નંબર, તો ટ્રેનનો નંબર કેટલામો છે, બરાબર. તો ટ્રેનનો નંબર છે 9037, અહીંયા લખેલો છે ટ્રેન નંબર 9037. પછી છે મુસાફરી ચાલુ થવાની તારીખ, તો કઈ તારીખે મુસાફરી છે સ્ટાર્ટ થાય છે? તો છે 24/12/2018, બરાબર. પછી ડબ્બા અને બેઠક નંબરની વાત કરીએ તો ડબ્બામાં તમે જોઈ શકો બધામાં A1 કોચ છે અને બેઠક તમે જોઈ શકો 21, 22 ને 23 છે. પછી ભાડું એટલે કે ટિકિટના પૈસા કેટલા છે, તો અહીંયા તમને આપેલા છે ટિકિટના પૈસા કેટલા છે 2578, બરાબર. તો 2578 રૂપિયા. પછી અંતર કિમીમાં કેટલા અંતર કિલોમીટર છે, બરાબર. એનું કિમીમાં અંતર લખવાનું છે, જે તમને આપેલું છે 643.
643 કિલોમીટર અંતર છે. ટ્રેનનું નામ શું છે? બરાબર, તો ટ્રેનનું નામ તમે જોઈ શકો છો, અવધ એક્સપ્રેસ છે. ટ્રેનનું નામ શું છે? અવધ એક્સપ્રેસ. પછી આ ટિકિટ કેટલા પુરુષ અને સ્ત્રીઓ માટે છે? તો 2 પુરુષ અને 1 સ્ત્રી માટે છે. અહીં તમે જોઈ શકો છો, મેલ 2 અને 1 ફિમેલ. બરાબર, એટલે 2 પુરુષ થયા અને 1 સ્ત્રી. એ રીતે ટિકિટમાંથી માહિતી તમે લખી શકો. બીજો પ્રશ્ન છે, રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલ છે, તેને ધ્યાનપૂર્વક જુઓ અને નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. તો 19-1-32 છે, કચ્છ એક્સપ્રેસ છે. બરાબર, તમને ક્રમ પ્રમાણે સ્ટેશનનું નામ આપ્યું છે, પહોંચવાનો સમય આપ્યો છે કે ક્યારે આવે છે, ટ્રેન આવે પછી ઉપડવાનો સમય ટ્રેનનો, પછી કેટલા મિનિટ ટ્રેન છે એ સ્ટેશન પર રોકાશે, એટલે કે રોકાણનો સમય મિનિટમાં, અને ત્યાંથી જે સ્ટેશન છે જ્યાંથી ઉપડે છે ત્યાંથી લઈને બીજા જેટલા આવે છે બધાના કિલોમીટર તમને આપેલા છે, સ્ટેશન જે આવતા જાય એ પ્રમાણે, અને કેટલા દિવસની મુસાફરી થાય છે. બરોબર, દિવસ બદલશે એટલે 1માંથી 2 થઈ જશે. તો જોઈએ કે ભુજ છે તો એને તમને આપ્યું છે 19:50 ઉપડવાનો સમય છે. બરોબર, જે અંજારે 20:24 પહોંચે છે ને 2 મિનિટનું હોલ્ડ છે, 20:26 ઉપડે છે, એટલે રોકાણનો સમય 2 મિનિટ થયો. અંતર ત્યાંથી 42 કિલોમીટર. બરાબર, પછી આદિપુર છે એ રીતે 49 કિલોમીટર. એવી રીતે આખું જે છે, બરાબર, જેટલા અંતર ભુજથી થાય છે એ તમને અહીંયા કિલોમીટરમાં આપેલું છે. તો અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી. તો પહેલો પ્રશ્ન એવો છે કે નીચેના સ્થળે ટ્રેનના પહોંચવાનો સમય લખો. તો ગાંધીધામ છે એ પહોંચવાનો સમય છે, તમે જોઈ શકો છો, ગાંધીધામ 20:55 છે. પછી અમદાવાદ 2:35, અમદાવાદ 2:35, સુરત 7. બીજું છે, ટ્રેન ક્યાં સ્ટેશનથી ઉપડી હતી, કેટલા કલાકે? તો ટ્રેન ભુજ સ્ટેશનથી 19:50 વાગ્યે એટલે કે 19:50 કલાકે ઉપડી હતી. બીજો પ્રશ્ન છે, ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો જવાબ આવશે કે ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધીમાં 58 કિલોમીટરનું અંતર કાપ્યું. ચોથું છે, મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? તો જવાબ આવશે કે મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. પાંચમું છે, રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી? તો જવાબ આવશે કે રિયાએ ટ્રેન દ્વારા 622 કિમી મુસાફરી કરી. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું છે કે તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો, કઈ જગ્યાએ? તો જવાબમાં આવશે કે હા, અમે સોમનાથ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયા કિનારે ફરવા ગયા છીએ. બીજો પ્રશ્ન, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? એનો જવાબ છે કે દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. ત્રીજું છે, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે? જવાબમાં આવશે બસ, ટ્રેન, હોડી, સ્ટીમર, વિમાન, મેટ્રોમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે. ચોથું છે, વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા કોણ કોણ આવ્યું હતું? જવાબ છે, વાપી સ્ટેશન પર રિયાના કુટુંબને લેવા માટે તેના મામા અને તેમના 2 પુત્રો આવ્યા હતા. પાંચમું છે, ગુજરાતના રેલવે સ્ટેશન પર કઈ કઈ ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય છે? અને જવાબ છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સ્ટેશનનું નામ લખેલું હોય છે. છઠ્ઠું છે, જમ્પોર બીચ ક્યાં આવેલો છે? અને જવાબ છે, જમ્પોર બીચ દમણના દરિયા કિનારે આવેલો છે. સાતમું છે, સાંજે દરિયા કિનારે રિયાએ શું જોયું? જવાબ છે, રંગબેરંગી આકાશ જોયું અને સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો હોય તેવું દ્રશ્ય જોયું. સાતમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલો છે, મામાના ઘેર જવા રિયાના કુટુંબને કેમ 2 રિક્ષા કરવી પડી? અને જવાબ છે, વાપી રેલવે સ્ટેશને તેના કુટુંબને લેવા રિયાના મામા અને તેના 2 પુત્રો આવ્યા હતા. રિયાના કુટુંબના 4 સભ્યો હતા. કુલ 7 લોકો ટ્રાફિકના નિયમ મુજબ મુસાફરી એક રિક્ષામાં ન કરી શકે, તેથી 2 રિક્ષા કરવી પડી. બીજો પ્રશ્ન છે, ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓ વિશે વિચારીને લખો. જવાબ લખી શકે કે આપણે સિનેમા ઘર, સર્કસ, નાટક, પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂ, જાદુના શો, પ્રાચીન સ્થાપત્ય, બગીચાઓ,
ફ્લાવર શો વગેરેમાં જવા માટે ટિકિટ લેવાની જરૂર પડે છે? ત્રીજો પ્રશ્ન છે રિયાએ જમ્પર બીચ પર શું શું જોયું? જવાબ છે પહેલું, બીચ પર ખૂબ જ ભીડ હતી. બીજું, લોકો હોડીમાં બેસીને દરિયામાં મુસાફરી કરતા હતા. ત્રીજું, કોઈ ઘોડા પર તો કોઈ ઊંટ પર બેસીને સવારી કરતા હતા. ચોથું, નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. ચોથો પ્રશ્ન છે રિયાના કુટુંબે જમ્પોરના દરિયા કિનારે શું શું કર્યું? જવાબ છે રિયા અને તેના ભાઈઓએ રેતીમાં ઘર બનાવ્યા. બધાએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. ઘોડા અને ઊંટ પર સવારી કરી અને દરિયા કિનારે બેસીને નાસ્તો કર્યો. દરિયા કિનારે ફોટા પાડ્યા અને વિડીયો પણ લીધા. પાંચમો પ્રશ્ન રેલવેના સમયપત્રક ટાઈમ ટેબલમાં કઈ કઈ વિગત હોય છે? જવાબમાં જોઈએ તો પહેલું, દરેક ટ્રેનના માર્ગ વિશેની વિગત હોય છે. બીજું, માર્ગમાં આવતા સ્ટેશનની વિગત હોય છે. ત્રીજું, કયા સ્ટેશને ટ્રેન કેટલા વાગે પહોંચશે અને ક્યારે ઉપડશે તેની વિગત હોય છે. ચોથું, પ્રથમ સ્ટેશનથી ક્રમમાં આવતા સ્ટેશન વચ્ચેના અંતરની વિગત હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે મોટા સ્ટેશન પર મુસાફરોને ટ્રેન વિશેની માહિતી મળી રહે તે માટે શું શું વ્યવસ્થા હોય છે? જવાબ જોઈએ તો પહેલું, નજીકના સમયમાં આવતી અને ઉપડતી ટ્રેનનું નામ સ્પીકર દ્વારા જાહેર કરવામાં આવે છે. કઈ ટ્રેન મોડી આવવાની છે તેની વિગત પણ જણાવે છે. બીજું, મોટા સ્ટેશન પર LED પડદા દ્વારા ટ્રેનના નંબર, નામ, કેટલા વાગ્યે કયા પ્લેટફોર્મ પર આવશે અને ક્યારે ઉપડશે તેની વિગત સતત દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિઓ, જેમાં પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ છે. જેમાં પ્રશ્ન છે કે તમારા ગામ કે તેની આજુબાજુ હોય તેવા રેલવે સ્ટેશનથી અમદાવાદ જતા રસ્તામાં આવતા મુખ્ય 5 સ્ટેશનના નામ અને અંતર જણાવો. તો ક્રમ સ્ટેશનનું નામ અને અંતર કિલોમીટરમાં આપ્યું છે. જેમાં જોઈએ તો પહેલું છે પાલનપુર રેલવે સ્ટેશનથી શરૂ થાય છે ટ્રેન. બીજું સિદ્ધપુર 30 કિલોમીટર. ત્રીજું ઊંઝા છે 42 કિલોમીટર આવે. ચોથું મહેસાણા છે 72 કિલોમીટર આવે. પાંચમું કલોલ છે 115 કિલોમીટર આવે. છઠ્ઠું અમદાવાદ છે 145 કિલોમીટર આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ અબ કડમાંથી જે આવતો હોય એ ક્રમ અક્ષર આપેલા ખાનામાં સામે લખવાનો છે. પહેલું જોઈએ એમાં નીચેનામાંથી કયું સ્થળ દરિયા કિનારે નથી? તો ભુજ છે દરિયા કિનારે નથી એવું જવાબમાં બ આવશે. બીજું છે ભુજથી વાપી જતા રસ્તામાં અમદાવાદ સ્ટેશન આવે છે. જો ભુજ અને વાપી વચ્ચે 680 કિલોમીટરનું અંતર હોય, ભુજ અને અમદાવાદ વચ્ચે 359 કિલોમીટરનું અંતર હોય તો અમદાવાદ અને વાપી વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય? આમાંથી આટલું બાદ કરી દેવાનું એટલે 321 વધશે. જવાબમાં શું આવશે? ક ઓપ્શન એટલે કે 321 કિલોમીટર જવાબમાં. ત્રીજું છે રિયાની ટ્રેન અમદાવાદ આવી ત્યાંથી વડોદરા પહોંચી ત્યાં સુધીનો સમયગાળો કેટલો થાય? તો ત્યાં સુધીનો સમયગાળો 2 કલાક ને 30 મિનિટ થાય છે. તો જવાબમાં અ આવશે. ચોથું છે રેલવેની એડવાન્સ બુકિંગ કરાવેલી ટિકિટમાં વ્યક્તિ પુરુષ દર્શાવવા અને સ્ત્રી દર્શાવવા અનુક્રમે કયા અંગ્રેજી અક્ષર એટલે કે આલ્ફાબેટ વપરાય છે? તો આપને ખ્યાલ છે પ્રમાણે કે પુરુષ માટે મેલ એટલે કે એમ વપરાય છે અને સ્ત્રી માટે ફિમેલ એટલે કે એફ વપરાય છે. તો જવાબમાં અ ઓપ્શન આવશે, એમ અને એફ. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા છે. ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે આમાંથી તૈયારી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો, પરીક્ષાની તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.